અને કોઈપણ ખેડૂતને કોઈપણ કંપની અથવા કોઈપણ અધિકારી કોઈપણ જાતની પ્રોસિજર ફોલો કર્યા સિવાય અથવા ધાક ધમકીથી આ પ્રકારની પ્રવૃત્તિ કરે તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર એની સાથે નથી. અહીંયા પાલભાઈએ ખૂબ ડિટેલમાં તમારે રોકવા પડે એ હદે એની પ્રોસિજર સમજાવી, એની સાથે સંમત છું. મારે માત્ર એટલું જ કહેવું છે કે ગુજરાતમાં આજે 21 લાખ વીજળીના કનેક્શન છે. તમારી સરકાર વખતે 4 લાખ કનેક્શન માત્ર થાંભલાના ખેડૂતના પૈસા ઉપર જૂની બુદ્ધિ વાર્તા ભૂલી જાઓ. મારે તો હાલની જ વાર્તા પ્રાઇવેટ બધી ભૂલી જજો મહેરબાની કરી. તમને રોકું એ બીજા મુદ્દા ઉપર એમને રોક્યા તમને રોકું. રોનકભાઈ મારો તો ભાવની જ વાત, અત્યારની જ વાત ભૂલી જાઓ. મફત લઈ જતા થાય, લૂંટી ગયા ભૂલી જાઓ. આપણે લૂંટવાના. પણ મારી વાત તમે સાંભળો તો હું એ જ વાત કરું છું કે 4 લાખ વીજળીના કનેક્શન હતા ત્યારે પણ વીજળીના પોલ નાખવા પડ્યા હતા. પાલભાઈને કે કોંગ્રેસને એ દિવસે આ પ્રોસિજર યાદ નથી. એક પણ થાંભલાનો એક પણ પૈસો આપ્યો હોય 1995 પહેલા આ મોટા થાંભલામાં એક પણ પૈસો આપ્યો હોય અથવા એક પણ નિયમ બનાવ્યો તો કહો. 2003માં સરકારે કાયદો સુધારી, ગુજરાત સરકારે, અને એને વળતર આપવાની વાત કરી.